ભાભર તાલુકાના અબાસડા ગામે આડા સંબંધની અદાવતમાં હત્યા થતા ગડબડાટ મચ્યો। 3 આરોપીઓને અટક કરી ભાભર પીઆઈ વધુ તપાસ ચલાવી રહ્યા છે। ભાભર તાલુકાના અબાસડા ગામથી એક યુવાન ગુમ થયો હોવાની નોંધ ભાભર પોલીસ મથકે થઈ હતી। પોલીસે ગુમ થનાર યુવાનની તપાસ હાથ ધરી ત્યારે એક સગીરાએ ગુમ થનાર યુવાનની મારા ભાઈએ હત્યા કરી હોવાની શંકા વ્યક્ત કરી હતી। ભાભર પોલીસ અને પેરોલ ફ્લોના 3 અલગ અલગ ટીમો બનાવી તે દિશામાં તપાસ શરૂ કરી શંકમદોને ભાભર પોલીસ મથક બોલાવી પૂછપરછ કરતા ગુમ થનાર જગદીશ હેમંતજી ઠાકોર ઉંમર વર્ષ 22 રહે અબાસડાવાળાની લાશ ઇન્દરબા પાસે કેનાલમાંથી મળી આવી। ચકચારી બનાવ અંગે આરોપીઓએ કબૂલ્યું હતું કે મૃતક જગદીશ ઠાકોરને અબાસડા ગામના ખેતરમાં બોલાવી એક સગીર અને તેના મોટા બાપાના દીકરા અશોક શાંતિજી ઠાકોર નાઓએ ભેગા મળી તેને માથાના ભાગે ધોકા મારતા મૃતક જગદીશ નીચે પડી ગયેલ। ત્યારબાદ સગીરે તેની પાસે રાખેલ છરો મરણ જનારને ઉપરા છાપરી 3 થી 4 ઘા મારેલ અને ગળાના ભાગે છરો મારી મોતને ઘાટ ઉતારી દીધેલ। લાશને પ્લાસ્ટિકના કોથળામાં ભરી ખેતરના રાયડાના ઠૂંઠા નીચે સંતાડી દીધેલ અને બીજા દિવસે આરોપીઓએ તેના બાપા શાંતિજી ચહેરાની ઠાકોરને વાત કરેલ, જેથી તેઓ જણાવ્યું હતું કે લાશને હવે સગે વગે કરવી પડશે એટલે રાત થવા દો તેમ કહેલ હતું। બીજા દિવસે રાત્રે 11 થી 12 ના અરસામાં લાશને સંતાડી ત્યાંથી બહાર કાઢી શાંતિજીએ પોતાના ભાણેજ સુરેશ હરજી ઠાકોરાએ ઉચોસણ તાલુકો સુઈગામને ફોન કરી તેઓની સ્વિફ્ટ કાર લઈને આવવા માટે લાવેલ અને 3 જણાએ લાશને કારમાં ભરી ચારંડા પુલ પાસે કચ્છ બ્રાન્ચ કેનાલમાં ફેંકી દીધી। ઘરે જતા રહ્યા તેવી હકીકત પોલીસને જણાવતા હત્યાનો ભેદ ગણતરીના કલાકોમાં પોલીસે ઉકેલી હત્યાના ગુનાના ફરાર આરોપીઓને ભાભર પોલીસ અને પેરોલ ફ્લો ટીમે ગણતરીના કલાકોમાં ઝડપી પડ્યા હતા। આ પ્રકરણમાં હત્યા, ગુનાહિત કાવતરું અને પુરાવાનો નાશ કરવાની કલમો હેઠળ એક સગીરને રાઉન્ડ અપ કરી 3 આરોપીઓને અટક કરી વધુ તપાસ ભાભર પીઆઈ એસટી ચૌધરી ચલાવી રહ્યા છે।